પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં એક જ ડોક્ટર હોવાથી દર્દીઓને કલાકો સુધી લાઇનમાં ઊભવાની નોબત આવે છે, જેને લઈને સામાજિક આગેવાને ઉગ્ર રજૂઆત કરી હતી। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હાલ મેડિકલ કોલેજ હસ્તકની તથા વિવિધ વિભાગમાં નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી છે। હોસ્પિટલના વિભાગોમાં નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂક થતાં દર્દીઓમાં પણ વધારો થયો છે, પરંતુ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડોક્ટરોની બેદરકારીને લઈને દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડે છે। ઓર્થોપેડિક વિભાગમાં માત્ર એક જ ડોક્ટર ઓપીડીમાં હાજર રહેતા હોવાથી દર્દીઓને કલાકો સુધી લાઇનમાં ઊભવાની નોબત આવે છે, તેમજ આ ડોક્ટરની તપાસ સમયસર ન થતાં અન્ય ટેસ્ટમાં પણ વિલંબ થતો હોવાથી દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડે છે, જેથી સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા આ બાબતે ઉગ્ર રજૂઆત કરાઈ હતી। સરકારી ભાવસીજી હોસ્પિટલ આજ મેડિકલ કોલેજમાં હોય અને સરકારી ભાવસીજી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ દુનિયાના આવતા હોય, કારણ કે આખા જિલ્લા પરમાંથી માણસો આવે કે ભાઈ ત્યાં ડોક્ટરો બધા સારા છે, આખા ગામના ડોક્ટરો ત્યાં છે, પણ અહીંયા આવે તો ખાટલે મોટી ખોટ હોય કે એક જ ડોક્ટર બેઠો હોય। અત્યારે ઓર્થોપેડિકમાં 11 વાગ્યા એક જ ડોક્ટર છે ને 200 થી 250 પેશન્ટ બેઠા છે લાઈનમાં। હવે એ માણસનો એક્સરે ક્યારે નીકળે, જેનો 2 વાગે વારો આવે તો 2 વાગે એક્સરે ના નીકળે, એટલે એ માણસ ગામડેથી આવ્યો હોય તો કે ટિફિન બાંધીને ના આવ્યો હોય, તો ગરીબ દર્દીઓ જબ સરકારી હોસ્પિટલમાં આવતો હોય તો એને તાત્કાલિક બિચારાને સારવાર મળે એ આશાથી આવતો હોય, અને અહીંયા અમે જ્યાં તંત્રને અધિકારીઓને જાણ કરવા જઈએ તો એ એના મીટિંગમાં બીજી હોય, એટલે આજ અવારનવાર અમે ફરિયાદ કરીએ છીએ। આખા પોરબંદરની તમામ હોસ્પિટલના તમામ ડોક્ટરો અહીંયા છે, અને આજે જે દર્દીઓને હવે હાલાકી ભોગવવી પડતી હોય તો આ યોગ્ય ન કહેવાય, કારણ કે ગરીબ દર્દીઓ બિચારામાં કોઈ પાસે 5,000 10,000 નથી તો પ્રાઇવેટમાં જાય, તો અહીંયા આવીને 2 દિવસ સુધી વારો ના આવે, ઓર્થોપેડિક હોય કે પછી એમડી બતાવવાનું હોય। તો મારું કહેવાનું છે કે વહેલી તકે આનું નિરાકરણ લાવે અને ડોક્ટરોને હરખી ડ્યુટી ગોઠવે। અમુકને 11 વાગે ને 12 વાગે ડ્યુટી હોય તો હું કામ નહીં, અહીંયા વહેલા સવારના 9 વાગ્યામાં બેસી જતા હોય 5 ડોક્ટરો, તો બધાને વારો આવી જાય। અહીંથી પ્રાઇવેટ જવા માટે 1000 રૂપિયા ફી છે, એની પાસે નથી ફી, એટલે ગરીબ માણસો છે વહેલી તકે મારી નર્મ અરજ છે કે આ તાત્કાલિક કરે। ઓર્થોપેડિક વિભાગમાં અનેક નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂક કરેલ છે, પરંતુ આ ડોક્ટરો સમયસર ન આવતા હોવાથી દર્દીઓને પણ ભારે હાલાકી વેઠવી પડે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।